નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તારીખ 13/3/2024ના રોજ બેઝિક ગણિતનું જે પેપર પૂછાયું હતું ધોરણ 10નું, તેના વિભાગ એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે આવી જઈએ પ્રશ્નો ઉપર. તો અહીંયા વિભાગ એ જે છે એમાં તમને સૌથી પહેલાં આપેલું છે સૂચના મુજબ જવાબ આપો, જેમાં 1 થી 24 પ્રશ્નો છે અને એના 24 ગુણ છે. તેમાં સૌથી પહેલાં જે આવે છે વિકલ્પો છે. તો વિકલ્પમાં શું છે પહેલો વિકલ્પ, તો જરા જોઈએ આપણે. લખ્યું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય. ચાલો, હવે આ રીતનું તમને ખબર હોય કે આ ચેપ્ટરમાં 3 કન્ડિશન છે. તો પહેલી કન્ડિશન શું છે જરા આપણે જોઈએ. તો પહેલી કન્ડિશન છે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2, જે આ પોતે જ છે, બરાબર. જો આ રીતનું આપણને કન્ડિશન મળે તો શું થશે, ત્યાં આપણને એક ઉકેલ મળે છે. કેટલા? એક ઉકેલ મળે. તો અહીંયા તો આપણને જવાબ મળી ગયું કે એ ઓપ્શન આવશે, એક ઉકેલ. બીજી કન્ડિશન શું છે, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. જો હોય તો આપણને કેટલા ઉકેલ મળશે? અહીંયા અનંત ઉકેલ મળે. ત્યાર પછી ત્રીજી જે કન્ડિશન છે એ શું છે, a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો અહીંયા આપણને ઉકેલ શક્ય નથી, બરાબર. અહીંયા ઉકેલ મળતો નથી. તો આપણી પાસે તો અહીંયા પહેલાં જ મળી ગયું છે કે પહેલું જે કન્ડિશન છે એ જ આવશે, a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો અહીંયા એક ઉકેલ મળે છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, અહીંયા લખ્યું છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક મળે. યાદ કરો, અહીંયા પણ તમને સેમ વસ્તુ 3 કન્ડિશન મળે છે. એમાં યાદ કરો કે આ જે b² - 4ac છે એ તમારું d છે, એટલે કે વિવેચક છે. એ b² - 4ac બધામાં આપેલું છે. તો અહીંયા આપણે યાદ કરો કે ક્યારે આપણને બે બીજ સમાન અને વાસ્તવિક મળે. સમાનની વાત ખાસ યાદ રાખજો. તો અહીંયા લખું છું. તો પહેલી કન્ડિશન છે d ગ્રેટર ધેન 0, બીજી કન્ડિશન છે d ઇક્વલ ટુ 0 અને ત્રીજી કન્ડિશન છે d લેસ ધેન 0. ઓકે, તો d ગ્રેટર ધેન 0 છે તો યાદ કરો ત્યાં તમને બે ઉકેલ તો મળે છે, પણ બંને કેવા? બંને ભિન્ન હશે. બે ભિન્ન ઉકેલ મળે. કેવા? બે ભિન્ન ઉકેલ મળે. d ઇક્વલ ટુ 0 હોય તો બે સમાન ઉકેલ મળે, અને d લેસ ધેન હોય તો આપણને ઉકેલ શક્ય નથી, બરાબર. ઉકેલ શક્ય નથી. તો ચાલો એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા d બરાબર 0 આવ્યું છે તો બે સમાન અને વાસ્તવિક બીજ મળે છે. તો ક્યાં છે? એ આપણો ઓપ્શન છે બી ઓપ્શન, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત d ખાલી જગ્યા છે. તો યાદ કરો, સામાન્ય તફાવત d માટે સૂત્ર શું છે? તો a2 - a1, a3 - a2 અને a4 - a3. એટલે તમે પાછળના પદમાંથી આગળનું પદ જો બાદ કરશો તો જે આવે તમારો જવાબ છે. તો અહીંયા જો કે 10માંથી 4 જાય તો કેટલા વધશે? તો 6 આવશે. 16માંથી 10 જાય તો 6 આવશે. 22માંથી 16 જાય તો પણ 6 આવશે. એટલે આપણો જવાબ છે અહીંયા કોણ? સી, 6 આવશે આપણો આન્સર, બરાબર. ચાલો, ત્યાર પછી આપણો ક્વેશ્ચન છે ચોથો ક્વેશ્ચન. શું કીધું છે અહીંયા? બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો એનો મતલબ આપણે અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપણે એવું માની લઈએ કે આ જે બિંદુ છે એ a છે, તો બિંદુ a 0, 5, અને આ જે બિંદુ છે એને આપણે b લઈ લઈએ, -5, 0. ઓકે, ચાલો હવે આપણે અંતર સૂત્ર મેળવીએ. તો અંતર સૂત્ર માટે ab² ઇક્વલ ટુ શું આવશે? અહીંયા x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. ચાલો કિંમત મૂકીએ. x1 કેટલા છે? તો 0 છે. માઇનસ અહીંયા -5 છે તો માઇનસ કેટલા? પ્લસ થઈ જશે અહીંયા. પ્લસ y1 કેટલા છે? 5 અને -0 હોલ સ્ક્વેર. ચાલો અહીંયા 5 + 0 એટલે 5 જ આવશે. 5 નો વર્ગ 25. સેમ અહીંયા 5 નો વર્ગ 25. 25 ને 25 કેટલા આવશે? 50. એટલે 50નું હવે તમારે શું કરવાનું છે? અહીંયા આ ab² બરાબર તમને 50 મળ્યું છે. માટે ab બરાબર કેટલા આવશે? માટે
AB બરાબર તમે શું કરશો, પેલી બાજુ વર્ગમૂળ કરશો તો 50નું જો વર્ગમૂળ કાઢીએ તો શું આવશે, 25 દુ 50 એટલે 25 ગુણ્યા 2, 25નું વર્ગમૂળ નીકળે 5 તો વર્ગમૂળમાં વધશે કેટલા, 2. તો AB બરાબર એટલે કે અંતર તમને મળી ગયું છે કેટલું, 5 વર્ગમૂળ 2. ઓપ્શન છે બી જે આપણો સાચો આન્સર છે. બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો પ્રશ્ન. ચાલો પાંચમો પ્રશ્ન શું કીધું છે આપણને અહીંયા, તો જરા જો લખ્યું છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ નિત્ય સમજ આપી દીધું છે. જો એટલે તમને નિત્ય સમ આવડતું હોય તો આમાં કંઈ કરવાની જરૂર છે જ નહીં. એટલે આન્સર કેટલો આવશે અહીંયા, બી આવશે, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. ચાલો ત્યાર પછી છે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 તો m બરાબર ખાલી જગ્યા. તો આના માટે વિદ્યાર્થી મિત્રો તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું જે સંબંધવાળું સૂત્ર છે એ આવડતું હોવું જોઈએ. તો એ સૂત્ર કયું છે, સૂત્ર છે આ z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર લગભગ બધાને આવડતું હશે, z બરાબર 3m માઇનસ 2x બાર. ચાલો હવે આપણી પાસે જેની કિંમત આપેલી છે લખી દઈએ. તો ચાલો તમને ઝેડની કિંમત કેટલી આપી છે, અહીંયા 25 આપ્યું છે તો 25 લખી દો. ત્યાર પછી અહીંયા 3m જે આપણે મેળવવાનું છે, 2x બાર કેટલા છે તો 25 છે. ચાલો 25 બરાબર 3m, 25 દુ 50. ચાલો -50 ને આ સાઈડ લાવો, 25 પાસે લાવશો તો 25 પ્લસ 50 બરાબર 3m. ઓકે 25 અને 50 કેટલા થશે અહીંયા, 75. તો 75 બરાબર 3m માટે m બરાબર શું થશે, 75 ભાગ્યા 3. એટલે અહીંયા ફરી પાછું આવશે 25 તેરી 75. તો m બરાબર મળી ગયા છે આપણને 25. એનો મતલબ એવું થયું કે જો x બાર 25 હોય, z 25 હોય તો m પણ કેટલા આવશે, 25 જ આવે. તો ઓપ્શન કયો છે, એ ઓપ્શન છે 25. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા, જે નવો પ્રશ્ન છે. 6 વિકલ્પો પૂરા થઈ ગયા, હવે આપણે ખાલી જગ્યા જોવાના છે. ચાલો તો ખાલી જગ્યા પણ અહીંયા ખૂબ જ સહેલી છે, તમે જોઈ શકો છો. તો પહેલી જ ખાલી જગ્યા છે 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં બહુ વિચારવાની જરૂર નથી, તમને આવા ક્વેશ્ચન માત્ર સમય અને અસમય માટે જ પૂછવામાં આવે છે. તો અહીંયા જે ત્રીજું ઓપ્શન આપ્યું છે ઋણ પૂર્ણાંક, એ તો આપણો કોઈ આન્સર છે જ નહીં. તો આપણે આ બેમાંથી જોવાનું છે. હવે એ જોવાનું છે કે અહીંયા વર્ગમૂળ 5 જે છે એનું વર્ગમૂળ નીકળે છે કે નહીં. નીકળશે વર્ગમૂળ 5નું, નહીં થાય. બરાબર. તો આ સંખ્યાનું હવે કંઈ થવાનું છે નહીં, તો એટલે વર્ગમૂળમાં રહેશે. એટલા માટે આ સંખ્યા કઈ આવશે, અસમય. બરાબર. શું આવશે અહીંયા જવાબ, અસમય. ચાલો ત્યાર પછી છે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. મીન્સ કે શૂન્યનો સરવાળોનું જે સૂત્ર છે -b/a. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ડાયરેક્ટ વેલ્યુ મૂકી દેવાની છે, આપણે મૂકી દઈએ માઇનસ. ચાલો બી કેટલું છે અહીંયા તમે જોઈ શકો છો, -3 છે. તો અહીંયા પાછું -3 મૂકીએ, છેદમાં a કેટલા આવશે, 4. તો માઇનસ માઇનસ પ્લસ 3/4. કયો આન્સર છે ચેક કરો. તો પહેલો જ આન્સર છે 3/4. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો લખ્યું છે એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. ચાલો આના માટે જે સૂત્ર છે એ ખાસ ધ્યાનમાં રાખવું. સૂત્ર શું છે કે સિક્કાની કેટલી બાજુ હોય, તો 2 બાજુ હોય. તો એનું સૂત્ર આવે 2n ઘાત. 2n ઘાત. તો સિક્કાને કેટલી વાર ઉછાળવામાં આવે છે, અહીંયા 3 વાર ઉછાળવામાં આવે છે. તો n જે છે જેટલી વાર ઉછાળવામાં આવશે ત્યાં લખવાનું છે આપણે. તો 2/3 ઘાત થશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4, 4 દુ 8. તો કુલ શક્ય પરિણામ કેટલા આવ્યા, અહીંયા 8 આવશે. બરાબર. આ રીતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો હવે 9માંથી 10માં આવવાના છે કે આવી ગયા છે એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો ત્યાર પછી 10મો પ્રશ્ન શું છે અહીંયા, tan θ * cot θ. ફરીથી કહું છું, tan θ * cot θ. જે જો તમને વ્યસ્ત ખબર હોય કોણ કોનો વ્યસ્ત છે તો આ જવાબ તમને ઇઝીલી આવડી જાય. પણ જો ના ખબર હોય તો કિંમત મૂકો. tan θ ની કિંમતો મૂકશો તો sin θ છેદમાં cos θ ગુણ્યા cot θ એટલે શું આવશે, cos θ ના છેદમાં sin θ.
તો અહીંયા તમે સાઇન સાઇન કેન્સલ થઈ જશે અને કોસ કોસ કેન્સલ, તો જવાબ કેટલો આવશે 1 આવે. તો આપણને અહીંયા આન્સર મળી ગયું છે 1. અને એમ બી તમે જુઓ તો 10 × cot કેટલા થાય? 1 જ થાય, જો ખબર હોય તો. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે છે. તો તમે અહીંયા જો એક વર્તુળ દોરું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય. તો અહીંયા આ એક સમાંતર સ્પર્શક છે, એની સામે જ બીજો સમાંતર સ્પર્શક બનાવીએ તો જો સમાંતર સ્પર્શક કેટલા મળશે આપણને? અહીંયા 2 મળશે કે જે એકબીજાને સમાંતર હોય. બરાબર, તમે ગમે તેમ દોરશો તો સમાંતર સ્પર્શકો માત્ર 2 જ મળશે, એનાથી વધારે મળશે નહીં. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન. ઓકે, ચાલો હવે 12મો પ્રશ્ન આપણને જે આપેલો છે એ ખાસ ધ્યાનથી જોવું. શું લખ્યું છે? -2 -3 0 1 3 2 7નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને મધ્યસ્થ માંગેલું છે, તો એના માટે યાદ કરો ધોરણ 9ની ટ્રીક. શું કરવું પડે કે આપણે પહેલાં તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો શું આપણને ચડતા ક્રમમાં દેખાય છે? નહીં. તો આપણે એને વ્યવસ્થિત ગોઠવી દઈએ. તો પહેલાં કોણ આવશે? -3 આવશે, પછી -2, પછી 0, પછી 1, પછી 2, 3 અને પછી 7. બરાબર, નો મધ્યસ્થ આપણે મેળવવાનું છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે મધ્યસ્થ મેળવવા માટે તમે શું કરશો. તો મધ્યસ્થનું સૂત્ર જો તમને ખ્યાલ હોય તો ઠીક છે, બાકી તમે એ બી જોઈ શકો છો કે મધ્યસ્થ એટલે શું કે મધ્યમાં આવતી જે સંખ્યા છે એ. બરાબર, તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે અહીંયા 3 પદો છે, અહીંયા 3 છે, એટલે કે અવલોકનો છે. અહીંયા 3 અવલોકન, અહીંયા 3, તો વચ્ચે કોણ આવ્યું છે? તો અહીંયા છે 1. તો એ જ આપણો આન્સર છે. બરાબર, કોઈ સૂત્ર મૂકવાની જરૂર પડતી નથી, આપણને ડાયરેક્ટ ખબર પડી જાય છે. ઓકે, ચાલો ત્યાર પછી વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે આપણે. ચાલો, તો શું કીધું છે અહીંયા? 17, 23 અને 29. 17, 23 અને 29નો ગુસા 1 છે. સાચું ખોટું? ચાલો, તો ગુસા એટલે શું થશે? તો પેલા 17ના ભાગ પાડો. તો 17 × 17, 23ના ભાગ પાડો, 23 × 23 અને 29ના ભાગ પાડો, 29 × 29. એટલે કોઈના બીજા કોઈ ભાગ પડતા નથી. બધામાં કોમન શું આવશે? તો કોઈ કોમન છે નહીં, એટલે પણ 1 તો છે. તો આપણો જવાબ શું આવશે? 1. એટલે આ વિધાન સાચું છે. ચાલો હવે ત્યાર પછી જોઈએ આપણે 14મો પ્રશ્ન. શું કીધું છે અહીંયા? આકૃતિમાં કોઈ બહુપદી y = p(x) નો આલેખ આપેલો છે તમને અહીંયા. આ કિસ્સામાં p(x) ના શૂન્યોની સંખ્યા 2 છે. અહીંયા જો શું લખ્યું છે? p(x) લખ્યું છે. તો x ને કેટલા બિંદુમાં છેદશે? અહીંયા 1 બિંદુમાં છેદે. તો અહીંયા કેટલા લખ્યા છે? 2. તો અહીંયા વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, ચાલો આગળ વધીએ. શું કીધું છે અહીંયા? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. ચાલો, તો આના માટે આપણે રીત કરી જોઈએ. તો શું આવશે? 2x + 3y = 12 અને 3x + 2y, 3x + 2y = 18. ઓકે, ચેક કરી આવે. 3 ને 2 5x, 3 ને 2 5y, 18 ને 12 30 થશે અહીંયા. ચાલો, કોમન કેટલા નીકળશે? 5 કોમન નીકળે તો વધે શું અહીંયા? x + y = 30. ઓકે, માટે x + y = 30/5, તો 6 × 5 = 30. તો x + y બરાબર કેટલા આવશે? 6. બરાબર, તો આપણને તો શું આપ્યું છે? 5 કીધું છે, એનો મતલબ કે વિધાન ખોટું છે. બરાબર, ત્યાર પછી 16મો પ્રશ્ન. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. સાચું કે ખોટું? જાતે હવે વિચાર કરો. અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? બરાબર, તો આ પ્રશ્ન આપણે લગભગ 9મા ધોરણથી આપણે શીખીએ છીએ અને આપણને ખ્યાલ છે કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. જ્યારે ચોક્કસ ઘટના પૂછીએ તો કેટલી આવે? ત્યાં 1 આવે. બરાબર, તો આ વિધાન સાચું છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે શું લખ્યું છે અહીંયા? એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. ચાલો, તો પેલો 17મો જે ક્વેશ્ચન છે શું કીધું છે અહીંયા? a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં? ચાલો, હવે સમાંતર શ્રેણી ચેક કરવું તો શું કરશું આપણે? અહીંયા સામાન્ય તફાવત ચેક કરવું પડે કે બધામાં સરખો આવે છે કે નહીં. તો ચાલો, આ શું છે? a1 છે, આ a2, આ a3 ને a4. તો બધા ચેક કરો. ચાલો, a2 - a1 ચેક કરું તો 2a - a એટલે કેટલા આવશે? a. પછી a3 - a2 ચેક કરું તો 3a - 2a તો કેટલા આવશે? a.
અને A4 માઇનસ A3 ચેક કરું તો 4A માઇનસ 3 કેટલા આવશે તો A. બધામાં A આવે છે એટલે કે સામાન્ય તફાવત સરખો છે, એટલે આ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો ત્યાર પછી આપણે જો 18મો પ્રશ્ન શું કીધું છે અહીંયા, વર્તુળની અંદર આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે. ચાલો કોઈ વર્તુળ દોરું છું અહીંયા, એની અંદર કોઈ બિંદુ લઉં છું, તો આમાંથી શું મને સ્પર્શક મળશે, કેટલા સ્પર્શક મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ આપણને સ્પર્શક મળતો નથી. બરાબર, આ તો છેદિકા બની ગઈ. તો કેટલા આવશે અહીંયા જવાબ તમારો 0. બરાબર, એટલે કે 0. ઓકે, ચાલો ત્યાર પછી 19મો પ્રશ્ન શું કીધું છે અહીંયા, પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી. ચાલો 6નો અંક ન મળે તેવું કીધું છે, તો આપણી પાસે ખબર છે કે કુલ પરિણામ કેટલા આવશે, તો કુલ પરિણામ આપણને મળે કેટલા 6. ચાલો હવે 6 ન મળે એવું કીધું છે, તો 6 ન મળેની સંભાવના માટે આપણે અહીંયા જે પરિણામો આવશે, શક્ય પરિણામો કેટલા હશે, એ 5 પરિણામો આવશે. કેટલા શક્ય પરિણામો 5 છે. તો P ઓફ A બરાબર શું આવશે, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો, એટલે આન્સર શું હશે 5/6 આન્સર આવશે. ચાલો ત્યાર પછી 20મો પ્રશ્ન શું કીધું છે, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. ચાલો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક મેળવવાનો છે, તો આપણે અહીંયા મધ્યકનું સૂત્ર મૂકી દઈએ x બાર, અને આપણે ચાલો અવલોકન પણ લખી દઉં છું, 1 થી 1 2 3 થી લઈને ડોટ કેટલા આપણે 11 સુધી, એટલે કે શાંત સમાંતર શ્રેણી છે એટલે આપણને ખબર છે. તો 1 થી 11નો સરવાળો કરવો પડશે, તો હું અહીંયા S11 જ લઈ લઉં છું ડાયરેક્ટ, અને નીચે કુલ પરિણામ કુલ અવલોકનો કેટલા છે અહીંયા 11. બરાબર, ચાલો S11 છે તો યાદ કરો n/2 એટલે કે 11/2. કૌંસમાં આપણી પાસે પહેલું અને છેલ્લું પદ છે એટલે a પ્લસ an વાળું સૂત્ર લગાડીએ તો અહીંયા a કેટલા છે 1 અને an કેટલા છે 11 અને આખાના છેદમાં કેટલા છે 11. ચાલો હવે શું કરશું આપણે, 11 ને કેટલા થશે 12. આ જે 2 છે ક્યાં જતા રહેશે છેદમાં, તો 11 ગુણ્યા 2 તો 11 ગયા 6 દુ 12. તો જવાબ કેટલો આપણે આવશે 6. તો x બાર એટલે કે મધ્યક આપણને કેટલો મળી ગયો છે 6 મળી ગયો છે. બરાબર, ચાલો હવે આગળ વધીએ. યોગ્ય જોડકા જોડો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે આ. જોડકામાં કોઈ વસ્તુ અહીંયા અઘરું છે નહીં, બધા સૂત્રો જ દેખાય છે આપણને અહીંયા. તો પહેલું સૂત્ર શું છે અહીંયા, અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. ચાલો હવે અર્ધગોલક હોય તો નીચે જે આધાર કોઈ બી આધાર બનશે તો એ કેવું હશે, એ વર્તુળાકાર હશે. અહીંયા લખ્યું બી છે કે વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, તો શું આવશે એનું, માત્ર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જ આવશે, તો πr². બરાબર, શું આવશે πr². એ જ રીતે આપણને બીજો ક્વેશ્ચન છે, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું છે. તો યાદ કરો 5 રૂપિયાના સિક્કા હોય અથવા તો 5 રૂપિયાના સિક્કાને તમે થપ્પી કરી દો તો તમને કેવો બનશે, એ નળાકાર આકાર બની શકે. કેવો નળાકાર જેવો, તો એ તમને નળાકાર જેવું બને તો એનું નળાકારનું ઘનફળનું સૂત્ર શું આવશે અહીંયા, તો πr². અને વિદ્યાર્થી મિત્રો આ બેઠો સેમ ક્વેશ્ચન આપણે આપણા શોર્ટ જે વિડીયો આવે છે એમાં પણ મેં મૂકેલું હતું, અને એમાં પણ આ જ ક્વેશ્ચન મેં તમને કીધું હતું. ત્યાં 10 રૂપિયા આપેલું હતું, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ, અને ત્યારે મેં તમને એ બી જણાવેલું કે જો તમે 5 રૂપિયાનું સિક્કાનું પણ પૂછાઈ શકે છે તો એ ક્વેશ્ચન આપણે અહીંયા પૂછાઈ ગયો છે. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જે વસ્તુ જણાવવામાં આવે વિડીયોમાં તો એને તમારે ખાસ અનુકરણ કરવું, કેમ કે એવા ક્વેશ્ચન તમને અહીંયા પૂછી શકે છે. ચાલો હવે 23મો પ્રશ્ન શું કીધું છે, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. જો બાકીનું બધું નહીં પણ આટલું ધ્યાન રાખો, ચાપની લંબાઈ માંગેલી છે, તો ચાપની લંબાઈ માટેનું સૂત્ર શું આવશે એ તો ખ્યાલ હોવું જ જોઈએ આપણે, તો દાખલા આવડે. તો πr²/180. ચાલો હવે અહીંયા બીજો સવાલ છે, વર્તુળના પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર લગભગ તમે 8મા ધોરણની આસપાસથી તમે શીખતા જ આવો છો, તો તમને ખબર હોવું જોઈએ શું આવે, 2πr. જ્યાં 2πr જો તમને r ન આપેલું હોય તો વ્યાસનો ઉપયોગ કરી શકાય, તો શું આવે π/d, એટલે એ ઓપ્શન આવશે πd. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણું બેઝિકનું
પ્રશ્નપત્રનું વિભાગ એનું સોલ્યુશન. આ જ રીતે આપણે બીજા વિડીયો જોતા રહેશો અને મળતા રહેશો. અને તમે આ વિડીયોને વધુને વધુ શેર કરો. જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપી છે અથવા તો જે વિદ્યાર્થી મિત્રો હવે 10માં આવવાના છે એને ફ્યુચરમાં કામ લાગે, તો એના માટે તમારે ખાસ આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. અને આ જ રીતે તમે વિડીયોને લાઇક કરતા રહો અને જોતા રહો.